ભગવાન શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજના ચરણકંજમાં મારા કોટી કોટી વંદન. ભગવતી મા રૂકમાંબા અને શ્રી વિઠ્ઠલપંતજીના ચરણકંજમાં મારા કોટી કોટી વંદન. આપ સૌને ગુરુદેવ દત્ત. પૂજ્ય બાપજી રચિત ભજન એક અગોચર બ્રહ્મ પ્રકાશે ઘટ ઘટમાં અવિનાશીજી. એની શરૂઆત આપણે ગઈ વખતે કરી. બ્રહ્મના ગુણ લક્ષણો વિશે પૂજ્ય બાપજીએ વિશદ વર્ણન કર્યું છે. સત્ય છે, નિરંજન છે, નિરાકાર છે, નિષ્ક્રિય છે, નિર્મલ છે. આ બધા લક્ષણોની, બ્રહ્મના લક્ષણોની વાત આપણે જોઈ. આ બ્રહ્મ અગોચર છે અને ઘટ ઘટમાં પ્રકાશિત છે. હવે પછીની પંક્તિમાં પૂજ્ય બાપજી લખે છે, કર્ણ વિના સહુ શબ્દ સુણે જે, નૈન વિના સહુ ભાડે જી. એ જાણ્યા વીણ સુખ નવ પામે, મૂરખ મન કો કાળે જી. હવે આમ જોઈએ તો શબ્દો અને કાન એની વાત અહીંયા બાપજીએ કરી છે. તો શબ્દો તો સહેલા છે, પણ એનો અર્થ ગહન છે, ઊંડો અર્થ છે. શબ્દ એ આકાશનો ગુણ છે અને શબ્દને ગ્રહણ કરવાની શક્તિ, સામર્થ્ય કાનમાં છે. બીજી કોઈ ઇન્દ્રિયોમાં એ શક્તિ નથી. શબ્દ ગ્રહણ કરે છે કાન. કાન વિના બીજી કોઈ ઇન્દ્રિય શબ્દને સાંભળી શકતી નથી. પૂજ્ય બાપજી કહે છે કે પરમ તત્વ તો કાન વિના જ બધું સાંભળે છે. આપણે કાનની ઇન્દ્રિય, શ્રવણેન્દ્રિય, એનાથી આપણે સાંભળીએ છીએ, જ્યારે પરમ તત્વ વગર કાને સાંભળે છે. કર્ણ વિના સહુ શબ્દ સુણે જે. શરીરની રચના એવી છે કે જેટલા વિષયો છે એટલા વિષયોને ગ્રહણ કરવાની એક એક ઇન્દ્રિયની વ્યવસ્થા પરબ્રહ્મએ કરેલી છે પ્રાણી માત્ર માટે. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, આ 5 જ્ઞાનેન્દ્રિય છે જે જુદા જુદા 5 વિષયોનો ઉપભોગ કરે છે અને એ મનનો સહકાર મેળવીને જીવ આ બધા વિષયોનો ઉપભોગ કરે છે. પરમ તત્વને કાન નથી, છતાં પણ તે બધા જ શબ્દો સાંભળી શકે છે. એ એનું સામર્થ્ય છે. આપણે સાંભળવાની શક્તિ ધરાવીએ છીએ. આપણને જે સાંભળવાની શક્તિ મળેલી છે, તેવી જ રીતે જુદી જુદી ઇન્દ્રિયો પાસે જુદું જુદું કામ કરાવવાની શક્તિ આપણને પરમ તત્વએ આપી છે, એમ કહેવું વધારે યોગ્ય છે. તો એ બધી શક્તિ પરબ્રહ્મની જ છે. આકાશના શબ્દ ગુણને
ઝીલવાનું સાધન કાન છે. પણ તાત્વિક રીતે જોઈએ તો કાન તો જડ છે, એ તો માત્ર ગોલક છે. શ્રવણ કરવાનું કામ કોણ કરે છે? જીવ. પરમ તત્વ પાસેથી ઉછીની લીધેલી શક્તિથી કાન સાંભળે છે, અને એ શબ્દના જે આંદોલન છે, શબ્દના જે સ્પંદનો છે, એ જીવ સુધી પહોંચે છે, અને મન તેને ઝીલે છે, અને સારા અને નરસા શબ્દો વચ્ચેનો ભેદ પારખે છે અને એને જુદા પાડે છે. અને જીવ તેને સ્વીકારીને તેના સારા કે માઠા પરિણામો ભોગવે છે. પરમ તત્વને કાન નથી, એ તો નિરાકાર એવો તેજ પુંજ છે, તેજનો રાશિ છે. નિરાકારને અવયવ હોવાની શક્યતા નથી. શબ્દનું ઉદ્ગમ સ્થાન પણ એ પરમ તત્વ જ છે, અને એથી એ શબ્દ સાંભળી શકે એમાં કોઈ નવાઈ નથી. તમે જે બોલો છો, આપણે બધા જે બોલીએ છીએ એ સાંભળીએ તો છીએ જ ને. પંચમહાભૂત અને તેના 5 ગુણોનો આખો જે ફેલાવો છે, જે આખો પ્રસાર છે, એ પરમ તત્વને આભારી છે. આગળ પૂજ્ય બાપજી કહે છે તેમ બીજી રીતે એ જ પરમ તત્વ દરેકના શરીરમાં ઘટઘટમાં પ્રકાશિત છે, અને તેને લીધે દરેક શરીરના કાન પણ એ પરમ તત્વના જ કાન છે, અને તેથી એ કાન દ્વારા બધા જ શબ્દો પરમ તત્વ ગ્રહણ કરે છે, શ્રવણ કરે છે, એમ કહેવું યોગ્ય છે. એ જ રીતે બીજી ઇન્દ્રિય લઈએ તો બાપજી આગળ લખ્યું છે તેમ નૈન વિના સહુ ભાડેજી. આંખ વગર બધું જ જોઈ શકે છે. કોણ? પરમ તત્વ બ્રહ્મ. અગ્નિનો ગુણ તેજ છે. પ્રકાશપુંજ સ્વરૂપે પરમ તત્વનું જે ઈક્ષણ છે, એમાંથી અગ્નિની ઉત્પત્તિ થઈ છે, અને એમાં રહેલા તેજને કારણે આંખ દ્વારા એ જોઈ શકાય છે. અને એ જ પરમ તત્વ પ્રાણી માત્રની આંખોમાં તેજનો સંચાર કરે છે, શક્તિનો સંચાર કરે છે. બાકી જેમ કાન શ્રવણ કરે છે, તેમ આંખ પણ ઈક્ષણ કરે છે, જુએ છે. આંખ એ પણ આમ જોઈએ તો જડ છે, પણ એની અંદર પરમ તત્વએ જે શક્તિ એને બક્ષી છે, એ શક્તિ વડે એ આંખ જુએ છે, અને એની અનુભૂતિ જીવ સુધી પહોંચે છે. એટલે કે આંખે જોયેલું દ્રશ્ય નેત્રપટલ મારફત જીવ એનો અનુભવ કરે છે, અને એ શક્તિ પરબ્રહ્મની છે, પરમ તત્વની છે, એવું પૂજ્ય બાપજી અહીંયા કહે છે. આવું જ બધી ઇન્દ્રિયોનું સમજવું. ફરક એટલો છે કે પરમ તત્વ પોતે કે જે ઘટઘટમાં રહેલું છે, એ
ઇન્દ્રિયો દ્વારા દરેકે દરેક પદાર્થોનો, દરેકે દરેક વસ્તુનો અનુભવ કરે છે. અને એ જીવ જે અનુભવ કરે છે એની પાછળ સામર્થ્ય કોનું છે? પરમ તત્વનું, પરબ્રહ્મનું. એ જ રીતે નાક, ત્વચા અને જીભ પણ આમ તો જડ સ્વરૂપ છે, ચેતન નથી, જડ છે. પણ પરમ તત્વની પાસેથી એ ચૈતન્ય શક્તિ પામે છે, ગ્રહણ કરે છે અને પછી એ કાર્યરત થાય છે. અહીં જે ઇન્દ્રિયોની વાત બાપજીએ કરી છે એ જ વાત પાંચે પાંચ ઇન્દ્રિયોને લાગુ પડે છે. આગળ બાપજી લખે છે કે આ બધી ક્રિયાઓમાં રહેલી અહંતા અને મમતા અને તેની અંદર રહેલો કર્તૃત્વ અને ભોક્તૃત્વનો પ્રમાદ પણ ટળે છે અને કર્મ અને ક્રિયાનો સંચાલક પણ એ પરમ તત્વને જાણીને મનુષ્ય સુખને પ્રાપ્ત કરે છે. મનુષ્ય નિમિત્ત માત્ર બનીને કર્મ કરે છે એવી પ્રતીતિ થાય ત્યારે મનુષ્યને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. માણસને જ્યારે એમ લાગે કે આ બધું હું નથી કરતો, પરમ તત્વ મને નિમિત્ત બનાવીને આ બધું કરાવે છે, આ બધી ઇન્દ્રિયો દ્વારા હું જે પદાર્થોનો ઉપભોગ કરું છું, જેને હું ગ્રહણ કરું છું, એની પાછળનું ચાલક બળ પરમ તત્વ જ છે. એવું જ્યારે મનુષ્ય પોતે સમજી જાય છે ત્યારે એણે સ્વને ઓળખી લીધો છે એવું કહેવાય. આવું બાપજી લખે છે કે આવું જાણ્યા વીણ સુખ નવ પામે મૂરખ મન કો કાળેજી. આવા સત્યની અનુભૂતિ જ્યાં સુધી માણસને થતી નથી ત્યાં સુધી એનું મન કેવું છે? મૂરખ છે. એ પોતે મૂરખ છે. જ્યારે હુંપણાનો ભાવ આવે, જ્યારે કર્તૃત્વનો અને ભોક્તૃત્વનો ભાવ જ્યાં સુધી જળવાઈ રહે ત્યાં સુધી એ મૂરખ છે. જ્યારે હુંપણાનો ભાવ, કર્તૃત્વ કે ભોક્તૃત્વનો ભાવ જ્યારે ટળી જાય, જ્યારે ખરી પડે ત્યારે જ્ઞાનની શરૂઆત થાય છે, સાચા જ્ઞાનની શરૂઆત થાય છે. બાકી તો બાપજીએ એક અન્યત્ર લખ્યું છે તે પ્રમાણે અહમની ગર્જના ઘેલી. આજે ચારેકોર અહંકારની ગર્જના જોવા મળે છે. આપણે પણ એમાંથી બાકાત નથી. આપણે પણ અહમની ગર્જના કરીએ છીએ, ખરું ને? એટલે આ ઘણી બધી કચાશ છે. હજી આપણો ઘોડો બરાબર અગ્નિમાં તપીને પાકો થયો નથી એવું કહેવાય. પરમ તત્વને જાણીને જ માણસ ખરું સુખ મેળવી શકે છે એવું બાપજીએ કહ્યું છે. હવે આ જે શબ્દ સ્પર્શ આ બધું જે આપણે જોયું એમાં દરેકમાં આગળ અ લગાવી દેવાનો. અશબ્દ, અસ્પર્શ,
અરૂપ, અગંધ અને અરસ. એટલે નહીં એવો અર્થ થાય. ફરીથી કહું છું કે અશબ્દ, અસ્પર્શ, અરૂપ, અગંધ અને અરસ, આ ભાવ જ્યારે કેળવાય ત્યારે સાચા જ્ઞાનની શરૂઆત થાય છે. અને આ બધા જે તત્વો છે, આ બધા જે ઇન્દ્રિયોના ઉપભોગના જે વિષયો છે, એ જ્યાં સુધી છે ત્યાં સુધી મનુષ્યના જન્મ મરણના જે ફેરા છે, જે ચક્ર છે, એમાંથી મનુષ્ય મુક્ત થઈ શકતો નથી. આ બધાને છોડીને મનુષ્ય શાશ્વત સુખ મેળવી શકે છે, શાશ્વત પદ મેળવી શકે છે. અને બાપજીએ મનને મૂર્ખ કહ્યું છે. શા માટે? કારણ કે તે પોતે પોતાને ઓળખતું નથી. સ્વની ઓળખ હજી મેળવી નથી, એટલે મન મૂર્ખ છે. મન એટલા માટે પણ મૂર્ખ છે કે જે એ વિષયોમાં અને માત્ર વિષયોમાં આનંદ માને છે અને માણે છે. વિષયો જ્યારે મનમાંથી નિવૃત્ત થાય ત્યારે તેને જે સુખ અને શાંતિ મળે છે એની બીજા કોઈ સુખ સાથે તુલના થઈ શકતી નથી, એનું વર્ણન પણ થઈ શકતું નથી, અવર્ણનીય છે. આગળ પૂજ્ય બાપજીએ લખ્યું છે કે છોડી તંદુલ તુષને વળગે, તૃપ્તિ તે કેમ થાય જી, થાશે જી. ચેતન છોડી જળને ભજતા, ભવભીતિ કેમ જાશે જી. આ પંક્તિનું વિવરણ હવે પછીના આચમનમાં આપણે જોઈશું. અહીં હું મારી વાણીને વિરામ આપું છું. મારા વક્તવ્યોમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો પૂજ્ય બાપજી મને ક્ષમા કરે. આપ સૌને મારા ગુરુદેવ દત્ત.